નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજનો આ દિવસ ગુજરાત માટે શોકનો દિવસ છે। આજે મહાન વ્યક્તિત્વ, મહાન રાજકીય નેતા એવા કેશુભાઈ પટેલને આપણે ગુમાવી દીધા છે। અહીંયા કહી શકાય કે એક રાજકીય યુગનો અહીંયા અંત થયો છે। પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અહીંયા નિધન થયું છે। આજે રાજકારણના એક યુગનો અહીંયા અંત થયો છે। કેશુભાઈ પટેલનું આજે નિધન થયું છે તે સમાચાર સાંભળતાની સાથે જ અહીંયા તમામ રાજકીય પક્ષોથી લઈ સામાન્ય જનતાથી લઈ નાનામાં નાના કાર્યકર્તામાં અત્યારે હાલ શોકની લાગણી જોવા મળી રહી છે। ઘંટી દળવાથી લઈ અને મુખ્યમંત્રી સુધીની અદ્ભુત સફર રહી છે કેશુભાઈ પટેલની। તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું નિધન થયું છે ત્યારે અહીંયા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા, ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું નિધન થયું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા। અત્યારે હાલ તેમના નિવાસ સ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નરહરી અમીન પહોંચ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો। કેશુભાઈ પટેલના નિધનની સાથે અહીંયા અત્યારે હાલ એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, નરહરી અમીન, તમામે તમામ મોટા ગજાના નેતાઓ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને। CR પાટીલ પણ પહોંચ્યા છે। રાજકીય શોક જાહેર કરવામાં आदरणीय केशुभाई दुखद अवसान एना समाचार अमने गढ़ड़ा कार्यक्रम में मळ्या। कार्यक्रम टूंकावी पार्टीए पण नक्की कर्युं, सरकारे पण नक्की कर्युं के आजना बधा कार्यक्रम केन्सल करवामां आवे અને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા પ્રવાસ ટૂંકાવીને મારી સાથે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ, મંત્રી કુંવરજીભાઈ, વિભાવરીબેન, બધા લોકો સાથે પાછા આવ્યા। કેશુભાઈના અવસાનથી ગુજરાતના જાહેર જીવનને મોટી ખોટ પડી છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને એક ઊભી, જેને કહીને ભીષ્મ પિતાનું સ્થાન, એવા મોભી પણ ગુમાવ્યા છે। કેશુભાઈએ જનસંઘથી ભાજપનું વટવૃક્ષ એમના સંપૂર્ણ જીવનને સમર્પિત કરી અને આ વટવૃક્ષ ગુજરાતમાં अनेक लोग ऊभू कर्यु। केशुभाई पण एक हता। केशुभाई राजकोटना, हूँ पण राजकोटनो एटले बहु नजीकथी केशुभाई साथे काम करवानो नानपणथी मने मौका मळ्या छे। परिवार साथे पण एक संघना स्वयंसेवको तरीके पण संबंध रह्या छे। केशुभाई एटली बधी कोठासूझ धरावता था કે સામાન્ય માણસ, ખેડૂત, ગરીબ, રાજકીય પણ કોઠાસૂઝ કેશુભાઈની જબરજસ્ત હતી। કિસાનોના સમસ્યામાં પણ એમનો ઊંડો અભ્યાસ હતો। પોતે ખેતી કરતા હતા અને એક જેને કહીએ કે પરિપક્વ લીડરશિપ એ કેશુભાઈ આપી છે। ઓછું બોલતા पर जे कहता है ब्रह्म वाक्य थतो। वर्षों सुधी पार्टीए केशुभाईना
વચનોને આદેશ ગણીને પાર્ટીના કાર્યકર્તાઓએ કેશુભાઈને વડીલ તરીકે સ્વીકાર્યા હતા, કામ કરતા હતા. કાર્યકર્તા જાહેર જીવન અનેક ચડતી પડતી કેશુભાઈએ અનુભવી હતી. એક સમય એવો હતો કે જનસંઘ હારવા માટે ચૂંટણી લડતો હતો અને એક સમય એવો છે કે ભારતીય જનતા પાર્ટીની બધે વિજય જ થતો. આ બધું કેશુભાઈના અનુભવોમાં બધું આવેલું છે. કેશુભાઈ પટેલના જવાથી ગુજરાતનું જાહેર જીવન પણ રાંક થયું છે. સમગ્ર ગુજરાત વતી શ્રદ્ધાંજલિ આપું છું. રાજકીય સન્માન સાથે એમની અંતિમ ક્રિયા થશે. આજના દિવસનો શોક સરકારે જાહેર કર્યો છે. 3 વાગે કેબિનેટ છે, એમાં પ્રસ્તાવ પણ પારિત થશે. તાત્કાલિક કેબિનેટ બોલાવી છે અને કેશુભાઈ સદાને માટે એમાંથી પ્રેરણા લઈને આપને આશીર્વાદ આપતા રહે. એમના આત્માને સદગતિ માટે પ્રાર્થના કરું છું. કુટુંબીજનોને પણ હિંમત રાખે એવો દિલસોજો પણ પાઠવું છું. આ એક દિવસનો રાજકીય શોક છે. मिनिस्टर और हमारे भारतीय जनता पार्टी के मोभी एक वडील केशुभाई पटेल का निधन से पूरी गुजरात में आज शोक छा गया है. पूरी गुजरात की जनता की ओर से मैं श्रद्धांजलि समर्पित करता हूं. आदरणीय केशुभाई जनसंघ से लेकर भारतीय जनता पार्टी का गुजरात का जो एक वटवृक्ष बना है, व्याप बढ़ा है, केशुभाई उसकी नींव की ईंट रहे हैं. और केशुभाई ने काफी परिश्रम करते हुए, मार्गदर्शन देते हुए गुजरात में भारतीय जनता पार्टी, उनका विस्तरण, उनका व्याप बढ़ाने में उनका काफी योगदान रहा है. गुजरात के मुख्यमंत्री के नाते उन्होंने काफी काम किया था. खास तौर पर किसानों के लिए, ग्रामीण रूरल डेवलपमेंट के लिए उनकी एक विशेष दृष्टि रही है और गुजरात के जनजीवन में एक बड़ा प्रभाव भी उनका रहा है. केशुभाई के जाने के बाद गुजरात एक उनकी विदाई हमारे लिए गुजरात के जनजीवन में बहुत नुकसान हुआ है. भारतीय जनता पार्टी को भी बहुत उनकी जाने के बाद उनकी गैरहाजिरी महसूस हम करेंगे और उनके आत्मा को ईश्वर सद्गति प्रदान करे ऐसी प्रार्थना भी करते हैं. राज्य सरकार ने आज एक दिन का ऑफिशियल शोक डिक्लेयर किया है. राजकीय सम्मान के साथ अंतिम क्रिया होगी. कैबिनेट की भी अर्जेंट मीटिंग अभी मिल रही है और शोक प्रस्ताव भी उसमें हम पारित करेंगे. 30 અને 31 ના કાર્યક્રમો યથાવત રહેશે. कल पीएम भी आ रहे हैं तो क्या पीएम श्रद्धांजलि देने के आने के कोई बात? अभी कार्यक्रम बनेगा, बताएंगे. पाटिल साहब हिंदी में गुजराती में बाकी पहला गुजराती गुजराती बाकी जल्दी वो खोले यार तो स्वर्गस्थ
કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને અત્યારે હાલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી CM નીતિન પટેલ સહિત તમામ દિગ્ગજ નેતાઓ અત્યારે હાલ ત્યાં પહોંચ્યા છે। પૂર્વ અધ્યક્ષ જીતુ पटेल વાઘાણી ત્યાં भाई प्लीज, जो भारतीय जनता पार्टी के पहले मुख्यमंत्री बने थे उनका आज निधन हुआ है। मुख्यमंत्री पद हासिल करने तक उन्होंने जो अपने जीवन में संघर्ष दिया है वो भारतीय जनता पार्टी के हर कार्यकर्ता के लिए एक प्रेरणादायक है। हम लोगों ने एक मोभी गंवाया है, मगर हम उनके जीवन में से प्रेरणा लेंगे और जिस तरह से भारतीय जनता पार्टी को उन्होंने आगे बढ़ाया उसको और आगे ले जाने की उनकी जो इच्छा थी वो हम जरूर पूर्ण करेंगे। मैं उनको श्रद्धांजलि अर्पित करता हूँ। उनके फैमिली के ऊपर आई हुई ये तकलीफ, जो मुश्किल समय में हम उनके साथ खड़े हैं, क्योंकि वो हमारे भी घर के मोभी थे, तो हम सब दुख में एक साथ हैं। आदरणीय मुख्यमंत्री श्री केशुभाई पटेल, आदरणीय पूर्व मुख्यमंत्री श्री केशुभाई पटेल साहेबનું આજે નિધન થયું છે। 92 વર્ષની ઉંમરે આજે એમણે અંતિમ શ્વાસ લીધો છે, પરંતુ આ 92 વર્ષ એમણે સતત સંઘર્ષ કરતા રહ્યા અને એ સંઘર્ષ એમનો પોતાના માટે નહોતો, પરંતુ આ ગુજરાતની પ્રજા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતનો સામાન્ય વ્યક્તિ, આ દરેકને એના લાભ, એનો જે અધિકાર છે અધિકારથી વંચિત ન રહી જાય એના માટેનો એમનો સંઘર્ષ હતો। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી બનવાનું શ્રેય પણ એમના માથે છે। ભારતીય જનતા પાર્ટીને એક છોડમાંથી વટવૃક્ષ બનાવવાનું એક ભગીરથ કામ પણ એમણે કર્યું છે। એમણે એક પગદંડી જે બનાવી છે એ પગદંડી અમને યોગ્ય સ્થાન પર લઈ જવા માટે અને એમનું જીવન એ અમને પ્રેરણા માટે અત્યંત ઉપયોગી થવાનું છે। એમનું જીવન એક પુસ્તક જેવું હતું, જેના દરેક પાના ઉપર સંઘર્ષની કથા, એમની જે પ્રતિષ્ઠા હતી, એમની જે સત્યનિષ્ઠા હતી, એમની જે કર્મનિષ્ઠા હતી, એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદો થયો છે। અમે એમના વિચારોનો ચોક્કસપણે અમલ કરીશું અને એમણે આપેલી પગદંડીથી અમે ચલિત નહીં થઈએ એનો પણ સંકલ્પ કરીશું। આજે એમના નિધનથી એમના જે ફેમિલી ઉપર જે વજ્રાઘાત થયો છે, અમે પણ એ ફેમિલીના જ એમના સભ્ય છે, અમારા પણ એ મોભી હતા। અમે સૌ આ દુઃખને સહન કરવા માટે પ્રયત્નશીલ છે। આ ખોટ ક્યારેય પુરાય એવી નથી, પરંતુ એમના નિધનમાં હું એમને દિલથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। કર્યું છે। ખાસ અત્યારે હાલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ શોક વ્યક્ત કર્યો છે। કેશુભાઈ પટેલનું નિધન થયું છે ત્યારે અત્યારે હાલ શોકની લાગણી સૌ કોઈ અનુભવી રહ્યું છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી જનસંઘથી માંડીને ભારતીય જનતા પક્ષની જે અવિરત વિકાસ યાત્રા ચાલી એના કર્ણધાર, એના મોભી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને રાજકોટ નગરપાલિકાના સભ્યથી શરૂ કરી 6 ટર્મ સુધી ધારાસભ્ય, સંસદ સભ્ય, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને જ્યારે સ્વર્ગસ્થ જીવનભાઈ સાથે ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકાર હતી તે વખતે પણ મંત્રીમંડળના સિનિયર મંત્રી 1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર
મળી ત્યારે ગુજરાતના પ્રથમ ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી બનેલા એવા ખૂબ જ દીર્ઘદ્રષ્ટા, ખૂબ જ વિચારવંતા, ગામડાઓના ખેડૂતોના, પશુપાલકોના ખૂબ હિતેચ્છુ શુભેચ્છક અને ગામડાનો વિકાસ કરવા માટે જેઓએ પોતાની પ્રથમ સરકાર 1995માં કોકડિયા ગ્રામની યોજના જાહેર કરીને ગુજરાતના હજારો ગામડાઓમાં વિકાસનો પાયો નાખ્યો એવા ગામડાના પણ શુભેચ્છક, સાથે સાથે ગુજરાતની નર્મદા યોજના જે સૌથી વધુ લોક ઉપયોગી યોજના અત્યારે આપણી છે, એ નર્મદા યોજનામાં શરૂઆતમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટમાં જે રીટ ચાલતી હતી, કેશુભાઈ પટેલ જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે સુપ્રીમ કોર્ટમાં ખૂબ પ્રયત્નો કરી સારામાં સારી રીતે ગુજરાતનો પક્ષ રજૂ કરાવી અને પ્રથમ વખત નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી એ વખતે જેમના સમયમાં મળી એવા શ્રી કેશુભાઈ પટેલ, જેઓ અત્યારે સુધી છેલ્લા સુધી ભગવાન સોમનાથનું મંદિર જેનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું, પહેલાં ટ્રસ્ટી તરીકે, પહેલાં ચેરમેન તરીકે જીવનની અંતિમ ક્ષણ સુધી સક્રિય રહ્યા. ભગવાન સોમનાથના મંદિરનો જે વિકાસ છે એની મુખ્ય ભૂમિકા એ આ ટ્રસ્ટ દ્વારા કેશુભાઈની ચેરમેનશીપમાં જે થઈ અને એનો લાભ એ આપણે બધા જોઈ રહ્યા છીએ. એવા ધાર્મિક રીતે પણ ખૂબ જ ઉપયોગી કામો કરી અને ગુજરાતના ઐતિહાસિક રીતે ખૂબ મોટું નામના ભગવાન સોમનાથના વિકાસથી અપાવી એવા શ્રી કેશુભાઈ, જેમના માર્ગદર્શન નીચે મારા જેવા લાખો કાર્યકરો જે તૈયાર થયા, જે જુદા જુદા પ્રકારની અનુભવથી પસાર થયા, સરકારમાં, વિરોધ પક્ષમાં, ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે, કાર્યકર તરીકે, સંગઠક તરીકે શ્રી કેશુભાઈ પટેલ પક્ષના પ્રમુખ પણ રહી ચૂકેલા. આમ અનેકવિધ કામગીરી એક નાના ગામડામાંથી, ખેડૂત પરિવારમાંથી આવેલા કેશુભાઈએ જીવનના અંતિમ ક્ષણ સુધી ગુજરાતના વિકાસ માટે જે ભગીરથ કામ કર્યું છે એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શ્રી કેશુભાઈ પટેલ એમના માર્ગદર્શનમાં ભાજપની જે વિકાસ યાત્રા થઈ એનો પણ અત્યારે જે અમારા જેવા આગળ વધારી રહ્યા છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ 1995માં જ્યારે પ્રથમ વખત કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમાં મુખ્ય પૂરક બળ તરીકે, વ્યૂહરચનાકાર તરીકે એક આયોજન કરી સંગઠનથી સરકાર બનાવવા સુધીની જે કામગીરી કેશુભાઈએ કરી એમાં ખભે ખભો મિલાવી અને માન્ય નરેન્દ્રભાઈએ એ વખતે જે ભૂમિકા ભજવી હતી એના કારણે જે ભારતીય જનતા પક્ષની સરકારનો મજબૂત પાયો નંખાયો, એ સરકાર આજે 25 વર્ષે પણ સતત ગુજરાતની સેવા કરી રહી છે. આવું સુંદર કામ જેમના દ્વારા કરવામાં આવ્યું, કરાવવામાં આવ્યું, માર્ગદર્શન આપવામાં આવ્યું, પ્રેરણા આપવામાં આવી એવા કેશુભાઈ પટેલ ઉંમરના કારણે પાછલા વર્ષોમાં નાદુરસ્ત તબિયત રહેતી હતી. થોડા સમય પહેલાં એમને કોરોના પણ થયેલો. કોરોનામાંથી પણ સફળતાપૂર્વક તેઓ બહાર આવ્યા. અનેક પ્રકારની સર્જરી પણ એમને કરાવવી પડી હતી. છતાં પણ સહેજ પણ હારે કે ડગ્યા સિવાય નિયમિત રીતે એ સતત વાંચન કરતા હતા. માન્ય કેશુભાઈને વાંચનનો ખૂબ શોખ હતો. દરેક પ્રકારનું જ્ઞાન મેળવવું એ એમનો ખૂબ એક અભિગમ હતો અને એનો લાભ ગુજરાતના વિકાસમાં સતત એ આપતા હતા. જ્યારે કોરોનાની બીમારી પછી પરત આવ્યા
ત્યારે ઘરે આરામ કરતા હતા, પરંતુ આજે સવારે જ અચાનક શ્વાસની તકલીફના કારણે હોસ્પિટલ લઈ જવા પડ્યા, જ્યાં એમનું દુઃખદ અવસાન થયું છે। આ કેશુભાઈના દુઃખદ અવસાનથી ફક્ત ભારતીય જનતા પક્ષ નહીં પણ આખા ગુજરાતની જનતામાં જે ઘેરા શોકની લાગણી છવાઈ છે, એ એમના કામ અને એમની જે ગુજરાતની સેવા છે એના કારણે એ યાદગાર છે। અનેક ઐતિહાસિક કાર્યો સરકારમાં પક્ષમાં કેશુભાઈના હસ્તે થયા છે। આજે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ગુજરાતને વધુ જાહેર જીવનમાં એક મોટી ખોટ પડી છે, એક અનુભવી માર્ગદર્શકની અમને બધાને ખોટ પડી છે, એમના પરિવારને એમની ખોટ પડી છે। ભગવાનને હું પ્રાર્થના કરું કે એમના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મોભી તરીકે એમણે જે ગુજરાતની સેવા કરી એ બદલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। આજે રાજ્ય સરકાર તરફથી શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે। તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। અત્યારે ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણી પ્રચારની અંતિમ પળોમાં પણ અમારા ભારતીય જનતા પક્ષની જે સભાઓ હતી એ સ્વર્ગસ્થ કેશુભાઈના માનમાં બધી રદ કરવામાં આવી છે। હું પણ આજે કચ્છ જવા નીકળવાની તૈયારીમાં જ હતો અને એ જ વખતે આ દુઃખદ સમાચાર મળ્યા એટલે કચ્છનો કાર્યક્રમ પણ મેં રદ કર્યો છે। એમ આજે આખું ગુજરાત જ્યારે શોકાતુર છે ત્યારે સાંજે 5 કલાકે એમના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સ્મશાન ગૃહમાં કરવામાં આવશે। આ કેશુભાઈ એ હંમેશા ઐતિહાસિક રીતે એમનું નામ ગુજરાતના વિકાસમાં સોનેરી અક્ષરે લખાશે એવો મને વિશ્વાસ છે। સર, આગામી 2 દિવસના કાર્યક્રમો વડાપ્રધાનના છે, તે અંગે શું નિર્ણય કરવામાં આવ્યો છે? જો ગુજરાત ભારતીય જનતા પક્ષે આજે બધા જ કાર્યક્રમો રદ કર્યા છે, સરકારે પણ આજે બધા કાર્યક્રમો રદ કર્યા છે। બીજા જે કાર્યક્રમો અથવા મિટિંગો એ અંગેની ચર્ચા વિચારણા એ અલગ રીતે યોગ્ય સ્થાને કરવામાં આવશે અને એ પછી એનો નિર્ણય કરવામાં આવશે। થેન્ક યુ। તો રાજકીય શોક અહીંયા જાહેર કરવામાં આવ્યો છે। કેશુભાઈ પટેલના નિધનને લઈને રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર આજના તમામ કાર્યક્રમ રદ કરશે। સેક્ટર 30માં સાંજે 5 કલાકે અંતિમ સંસ્કાર કરાશે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના। કેશુભાઈ પટેલનો દેહ ગાંધીનગર લાવવામાં આવ્યો છે। રાજ્યમાં 1 દિવસ રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે। 92 વર્ષની વયે કેશુભાઈ પટેલનું નિધન થયું છે। રાજ્ય સરકારના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। હંમેશા એવી સલાહ સૂચન આપી છે અને એવી ગાઈડલાઈન આપી છે કે જેનાથી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો છે। એક નાના બીજથી આજે એક મોટું વટવૃક્ષ બનાવવા માટે એમનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે। એમને હર હંમેશ નાના વ્યક્તિ જેવી કે કિસાન ગરીબો માટે વિચાર કર્યો છે અને એમના જ વિકાસ માટે હર હંમેશ કાર્ય કર્યા છે। એમને રાજકીય દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ એમને કામ કર્યા છે અને ગુજરાતના વિકાસમાં એમને ખૂબ મોટો સહયોગ આપ્યો છે। આજે એમના પરિવાર અને ગાંધીનગર તેમજ ગુજરાતની સમગ્ર જનતાનો શોક વ્યક્ત કરતા એમની આત્માને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। ધન્યવાદ।
તો 92 વર્ષની વયે ખૂબ જ દુઃખદ નિધન કહી શકાય કે અહીંયા એક રાજકીય યુગની સમાપ્તિ થઈ છે, જ્યારે હવે કેશુભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા. અહીંયા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અત્યારે સમય થયો છે